તો ગઈકાલ સુધી આપણે મનુષ્યની અંદર થતા સામાન્ય ચેપી રોગો અને એમાં ખાસ કરીને કૃમિ સુધી પહોંચ્યા હતા. કૃમિ દ્વારા થતા રોગ છેલ્લે આપણે જોયા હતા. હવે એક ફૂગ દ્વારા થતો એક રોગનું જે ઉદાહરણ છે એ એક બાકી રહી ગયું હતું ગઈકાલે, બરાબર છે. એટલે એની આજે છેલ્લે ડિસ્કશન કરીએ અને પછી રોગ પ્રતિકારકતાના સિદ્ધાંતો તરફ એકાદ સ્ટેપ આગળ વધીએ, બરાબર છે. તો ઘણું બધું આજે નવું આવવાનું છે, પણ પહેલાં આ છેલ્લે ફૂગ દ્વારા થતા જે રોગો છે એની એક જે ઉદાહરણ છે દાદર, બીજી ભાષામાં કહો તો ધાધર, અને ટેકનિકલ લેંગ્વેજમાં કહો તો રિંગવોર્મ, રાઈટ. એવો આ રોગ છે. આકૃતિમાં તમને અહીંયા દેખાય જ છે કે બીજું કાંઈ નથી કે નાનું ચકામું એટલે ઘારું પડી જાય, એમ દેશી ભાષામાં કહીએ તો ઘારું પડી જાય એમ. તો એવો આ રોગ છે કે જ્યાં ફૂગનું ઇન્ફેક્શન થાય અને આ ફૂગના ઇન્ફેક્શનને કારણે એ જે ત્વચા છે, એ જે ચામડી છે એ સુકાઈ જાય અને ત્યાં ફૂગનો ગ્રોથ થાય, એટલે કે વૃદ્ધિ થાય, અને એને કારણે અહીંયા એક ઘારું ચકામું થઈ જાય. હવે ફૂગની કઈ જાત છે કે જે આ પ્રકારના ઇન્ફેક્શન માટે જવાબદાર છે? રોગકારકો, બરાબર છે. 3 જાતની એવી ફૂગ થાય છે કે જેને કારણે આ ધાધર જેવી અથવા તો દાદર જેવી સંરચના ઇન્ફેક્શન ફેલાઈ શકે. નંબર 1 માઇક્રોસ્પોરમ નામની ફૂગ. નંબર 2 ટ્રાઇકોફાઇટોન નામની ફૂગ. અને નંબર 3 એપિડર્મોફાઇટોન નામની ફૂગ. આ 3 છે. ફરીથી રિપીટ કરું છું. પહેલું માઇક્રોસ્પોરમ, બીજું છે ટ્રાઇકોફાઇટોન, અને ત્રીજું છે એપિડર્મોફાઇટોન. તો આ 3 પ્રકારની ફૂગની જાત એવી છે કે જેને કારણે આ દાદર કે ધાધર નામનો રોગ થાય છે. જનરલી અત્યાર સુધીના ઇતિહાસમાં તમે જે સમજ્યા છો ફૂગ વિશે, તો ફૂગનું મૂળભૂત નિવાસ સ્થાન જમીન છે. જમીન દ્વારા એ કોઈ વ્યક્તિ સુધી પહોંચે છે. વ્યક્તિને ફૂગની સાથે કોઈ એવો નજીકનો સંબંધ નથી કે એની ઉપર ગ્રોથ કરે એમ, અથવા તો એની ઉપર વૃદ્ધિ કરે. પણ જ્યારે ફૂગ એક કોષીય હશે, સમૂહજીવી હશે, અને એને અનુકૂળ વાતાવરણ મળે. હવે અનુકૂળ વાતાવરણ ફૂગ માટે કયું હોઈ શકે? એક, તાપમાન. બીજું, ભેજની હાજરી. આ 2 વસ્તુ મળે એટલે ફૂગને અનુકૂળ વાતાવરણ જે છે એ સર્જાતું હોય. એટલે યુઝ્યુઅલી કેવું થાય કે એવા ભાગમાં, આપણા શરીરના એવા ભાગમાં ફૂગનું ઇન્ફેક્શન થઈ શકે, ધાધર કે દાદરનું ઇન્ફેક્શન થઈ શકે, જે ભાગમાં આ 2 વસ્તુ એને મળે. તો આપણા શરીરના આખા શરીરનું તાપમાન તો 37 ડિગ્રી રહેવાનું જ છે, જે એના માટે તો આઈડિયલ છે. પરંતુ ભેજની હાજરી, એટલે કે જ્યાં પસીનો ઉતરતો હોય એ ભાગમાં ખાસ જોવા મળે. એટલે થાય જ એવું જરૂરી નથી, પણ જો થાય તો અહીંયા થાય એમ. અબ સમજ में आ रही है बात? એટલે તમને પસીનો નીકળે ને તમને દાદર થાય એવું નથી એમ. પણ જો દાદરને થવું છે તો આ વસ્તુ થવી આ જગ્યાએ થઈ શકે એમ. બીજું પગ છે. પગના જે દાખલા તરીકે આ અંગૂઠો અને આંગળી છે, એની વચ્ચેનું જે પોલાણ છે ત્યાં થઈ શકે. તો આવી એવી જગ્યા છે કે જ્યાં એને સેફટી છે, કારણ કે પસીનો ઉતરતો હોય બધો ત્યાં એને મળી જાય એમ. તો દાખલા તરીકે એક વ્યક્તિને આ ફૂગ થઈ છે, તો ડેફિનેટલી એના સંપર્કમાં જે બીજી વ્યક્તિ આવશે એને થઈ શકે છે. દાખલા તરીકે હું જે મારા માથામાં થઈ છે, દાખલા તરીકે, અને હું જે કાસકાથી દાંતિયાથી વાળ કદાચ હોઈને ઓળવતો હોઉં, તો અને એ જ દાંતિયો બીજો કોઈ વાપરશે તો એને તો થવાની જ છે ને, સ્વાભાવિક છે. એટલે એ તો ચેપી રોગ છે ડેફિનેટલી, હે ને. તો એનો ફેલાવો, રાઈટ. તો ફેલાવા માટે એના જે મેં તમને કીધું એ 2 મુખ્ય જે મુદ્દાઓ છે કે એને હૂંફાળું અને ભેજયુક્ત વાતાવરણ જોઈએ. તો આપણા શરીરની જ્યાં ગળી થતી હોય એ જગ્યાએ ત્વચામાં થઈ શકે,
બરાબર છે, જાંઘ પ્રદેશ છે, પગની આંગળીઓ છે, બરાબર છે, પછી આ વિસ્તાર છે બધો તમારી ડોક છે, કાનની ઉપર કે નીચેની સાઈડમાં છે, એ બધી જગ્યાએ જ્યાં પસીનો ઉતરતો હોય એ બધી જગ્યાએ થઈ શકે. દાદર સામાન્ય રીતે એનું મૂળ નિવાસ સ્થાન છે એ માટી છે, કારણ કે ફૂગ છે એટલે એનું મૂળ નિવાસ સ્થાન તો જમીન જ હોય, માટી હોય. જે વ્યક્તિને ચેપ લાગે છે એના ટુવાલ, કપડા કે કાંસકાનો ઉપયોગ બીજા દ્વારા થાય તો એને પણ ફેલાઈ શકે છે. ઓકે, હવે એના લક્ષણોની વાત કરીએ તો મુખ્ય લક્ષણ એક જ છે એનું, આ બહુ જ ખંજવાળ આવે, તીવ્ર ખંજવાળ આવે છે, બરાબર છે. તો હવે ખંજવાળ જેને થયું છે એ ખંજવાળવાની ટ્રાય કરે એટલે થાય શું, શરીરના વિવિધ ભાગ, ત્વચા, નખ, શિરો ત્વચા વગેરે ઉપર આ જે શુષ્ક અને આ શલ્કીય ઉજરડા જે છે એ પડ્યા હોય, ત્યાં એ ખંજવાળે એટલે એના નખમાં એ જમા થાય, પછી એ જે વસ્તુને અડશે એમાં એ જાશે ને પછી એ રીતના ફેલાતો હોય એમ. એટલે લક્ષણમાં બીજું કાંઈ જ નથી, આ તીવ્ર ખંજવાળ આવે. 3 જગ્યાએ થઈ શકે. સામાન્ય ત્વચા, ખાસ કરીને ચહેરો અને ડોકના ભાગે, નખમાં, નખનું જે પોલાણ છે અહીંયા, અને ત્રીજું શિરો ત્વચા. શિરો ત્વચા એટલે સ્કાલ્પ, ખોપડી, બરાબર છે. ખોપડીની જે વાળની નીચેનો જે ભાગ છે એને શિરો ત્વચા કહેવાય. તો અહીંયા થઈ શકે. તો આ શિરો ત્વચાનું ઉદાહરણ છે, આ સ્કાલ્પ. તો દેટ્સ ઇટ. ફૂગ ના દ્વારા થતો આ એક જ રોગ આપણા ડિસ્કશનનો ભાગ છે. એટલે આપણે મનુષ્યના જે સામાન્ય ચેપી રોગો છે એની સ્ટોરી અત્યારે પૂરી કરીએ છીએ, બરાબર છે. હવે ચેપી રોગોને ફેલાતા અટકાવવા હોય તો શું કરવું એની વાત કરીએ. તો ચેપી રોગનો ફેલાવો કેમ થાય, એના ઘણા બધા રોગોની જે માહિતી તમે મેળવી છે કે ઘણી વખત મચ્છર દ્વારા થતા હોય, ઘણી વખત ચેપી વ્યક્તિ છે જેને રોગ થયો છે દાખલા તરીકે એના છીંક ને એના ઉધરસ ને એને કારણે થતા હોય, ઘણીવાર પ્રદૂષિત પાણી છે, પ્રદૂષિત ખોરાક છે એના દ્વારા થતા હોય. એટલે ઘણા બધા અલગ અલગ મોડ ઓફ સ્પ્રેડ એટલે કે રોગના ફેલાવાના ઘણા બધા પ્રકારો, ઘણી બધી પદ્ધતિઓ આપણે જોઈ. તો આ રોગને અટકાવવો હોય તો અટકાવી તમે શકતા નથી એને કારણ કે એ સજીવ દ્વારા ફેલાય છે, પણ તમને ન થાય, બરાબર છે, એવું તમે કરી શકો, નિયંત્રિત કરી શકો છો, એને ફેલાતો ઓછો કરી શકો છો, અવરોધ ઊભો કરી શકો છો એમાં. તો એ પ્રક્રિયાઓ કે જેમાં એને કેવી રીતના તમે વધુ ફેલાતો રોકી શકો એની વાત કરીએ. તો સૌથી પહેલા તમારી જરૂરિયાત આ છે. એટલે હવે આજથી નિયમ લેજો, બધાએ નાવાનું છે એમ, બરાબર. વ્યક્તિગત સ્વચ્છતા એમ, દરેક વ્યક્તિએ પોતાની જાતને સ્વસ્થ અને સ્વચ્છ રાખવી પડે. તો સ્વસ્થ રાખવા માટે સ્વચ્છ રહેવું જરૂરી છે. તો શરીરને ચોખ્ખું રાખવું, પીવા માટે, ખાવા માટે જે પદાર્થો વાપરો છો, પાણી છે, કોલ્ડ ડ્રિંક છે, અને શાકભાજી, ફળ કે શાક રોટલી તમે જે ખાવ છો બધું ચોખ્ખું ખાવું. ઘણી વખત શું હોય કે આપણે રેકડીમાંથી, ફેરિયાઓ પાસેથી જે ફ્રૂટ લીધું એમને સીધે સીધું દાબીએ, એવું ન કરવાનું હોય. તમારે એને વ્યવસ્થિત ધોવાનું હોય, ધોઈ વીછળીને ખાવાનું, ટૂંકમાં કવિ કહેવાય એવું માંગે છે. કારણ કે એની ઉપર ચોંટેલા હોય આવા જીવાણુઓ, બેક્ટેરિયા હોઈ શકે, વાયરસ હોઈ શકે. તો સારી રીતે ધોઈ અને તમે જો એનું સેવન કરો તો રોગ લાગવાની શક્યતા પ્રમાણમાં ઘટી જાય. નો જ લાગે એવું આપણે કહી નથી શકતા, પણ શક્યતા તો ઘટી જાય કે નહીં. એટલે આપણે શક્યતા ઘટાડવાની વાત છે, બરાબર છે. પ્રાઇમરીમાં ઓલા બાળકો ભણતા હોય ને એને જે હું શિખામણ આપતો હોઉં ને એવું બધું અત્યારે ચાલુ થયું છે. આ બધું એવું જ લાગશે અત્યારે તમને. એને 5મા ધોરણમાં તમે ભણો છો, પછી તમારા શિક્ષકો તમને કહેતા હોય ને કે આમ નહીં કરવાનું, આમ નહીં કરવાનું, એવું બધું અત્યારે છે આ બધું. હે ને, ક્યાંક તો આવી જ ગયો હશે ને ભૂતકાળમાં, ક્યાંક તો તમે આ બધું ભણી ગયા હશો એમ. એટલે આ મુદ્દો નાનો એવો છે કે આ બધું રિપીટ થતું હોય એવું લાગે. ઓકે, હવે આ એક ઇમ્પોર્ટન્ટ મુદ્દો ગણી શકાય હો ભાઈ. કારણ કે શું ખબર છે, આ સૌથી મોટો થ્રેટ છે આપણા સોસાયટીની અંદર. સૌથી વધારે રોગ ફેલાવાનું જો કારણ હોય ને તો એ જાહેર સ્વચ્છતા છે. કારણ કે આપણે આપણી જાતને સ્વચ્છ રાખીએ, સામેવાળાને થોડું કહ્યું કે ન્યાય ને આવે એમ, તો આપણને કહીએ તારું શું જાય ભાઈ, નાવ નો નાવ તને શું ફેર પડે.
તો બધા માટે થઈ અને તમે ટૂંકમાં ફેરફાર કરો એવું તો તમારા માટે કરી શકો, સામેવાળા માટે નથી કરી શકતા. એટલે જાહેર જીવનમાં આપણે કયા કયા વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ એનું પણ લિસ્ટ અહીંયા તમારી સામે મૂક્યું છે. તો સૌથી પહેલું, જે જગ્યાએ પાણીના સ્ત્રોતો છે, દાખલા તરીકે જળાશય છે, પાણીના કુંડ એટલે કે સ્વિમિંગ પુલ વગેરે છે, પછી ખાડ કુવા છે, ટાંકી છે, આ બધી જે જગ્યાઓ છે એમાં સમયાંતરે સફાઈ કરવી પડે, એ ચોખ્ખી રાખવી પડે. બરાબર છે. નદી તળાવ, નદીમાં તો વહેતું પાણી હોય તો કોઈ ચિંતા ના હોય, પણ જળાશયની અંદર તળાવ હોય તો એ તો ભરેલું પાણી છે, એની સફાઈ કરવી જરૂરી પડે છે. ટાંકા છે તો ટાંકાને યોગ્ય સમયે સાફ કરવો પડે. અહીંયા એક લખેલું છે ખાડ કુવા. હવે એ શબ્દ તમારા માટે એટલા માટે નવો લાગે, આ સિસ્ટમ નીકળી ગઈ છે. પહેલાના જમાનામાં ખાડ કુવા એક સિસ્ટમ હતી. હજી કદાચ ગામડામાં ક્યારેક તમને કોઈક જગ્યાએ કદાચ જોવા મળતી હોય, પણ અત્યારે તો લગભગ નો જ જોવા મળે. ગટર વ્યવસ્થાઓ થઈ ગઈ એટલે પહેલા ગટર વ્યવસ્થાઓ નહોતી. ત્યારે શું કરતા, ઘરની બારે, બરાબર, ઘર તો એક તો બહુ મોટા હોય, ઘરની બારે એક મોટો ખાડો ખોદે, સોશિયો ખાડો કહેવાય એને, દેશી ભાષામાં સોશિયો ખાડો, સોસ ખાડો કહે, ઊંડો ખાડો કરે. આ ખાડાની અંદર પેલા મોટા પથ્થર નાખે, ખોદી અને મોટા પથ્થર નાખે, એની ઉપર નાના પથ્થરો નાખે, એની ઉપર હજી નાની સાઈઝના પથ્થર એટલે કે કપચી જેવા નાખે, એની ઉપર રેતી નાખે. સમજાય છે હું જે કહેવા માંગુ છું? અને એની ઉપર પછી અમુક પ્રકારના સોલ્ટ્સ, મીઠું, દેશી ભાષામાં મીઠું નાખે, પછી માટી નાખી દે, બુડી દે, અને એમાં નાખે તમારા ઘરની અંદરથી જે આવતું પાઇપલાઇન હોય ને, ગટરની પાઇપલાઇન, એ સીધી એની અંદર ઉતારી દે. એટલે જે ઘરની પાણીની જે ગંદકી છે એ બધી અંદર જશે, પણ એ જમીનમાં ઉતરે ને એ પેલા ગળાઈ જાય, એવી એ સિસ્ટમ હતી. એટલે એને ખાડ કુવા કહેતા. એ હવે સિસ્ટમ વહી ગઈ છે, કારણ કે હવે આખી સિસ્ટમ મ્યુનિસિપલ કોર્પોરેશન આધારિત થઈ ગઈ છે. એટલા માટે એ બધી જવાબદારી મ્યુનિસિપલ કોર્પોરેશનની છે, આપણી નથી. પણ પેલા ઇન્ડિવિજ્યુઅલ જ્યારે હતી ત્યારે આ ખાડકુવાની સિસ્ટમ હતી એમ. એટલે આપણા માટે એ નવો શબ્દ છે, એટલે શબ્દનો અર્થ કરીને તમને સમજાયો કે ખાડકુવા આને કહેવાય એમ. બરાબર છે? ઓકે. પોઈન્ટ નંબર 2, કચરો ઘરમાંથી નીકળે છે એ, અને ઉત્સર્ગ દ્રવ્ય એટલે કે ઘરના ગટરની જે લિક્વિડ નીકળે છે એનો યોગ્ય નિકાલ કરવો જરૂરી છે, ફરજિયાત છે. બરાબર છે કે ગટરમાં જ પાણી જાય, ગટરની બહાર નીકળીને શેરીમાં નો દરિયો કરે, એ આપણે ધ્યાન રાખવું પડે એમ. અને હવે તો બહુ સારી સિસ્ટમ થઈ ગઈ છે. લગભગ દરેક સિટીની અંદર, દરેક ટાઉન, ઇવન નાનું નગર હશે તો બી, કે મ્યુનિસિપલ કોર્પોરેશનના માણસો આવીને ડિસ્કો વાગતા હોય ને એ લેવા આવે હે ને, એટલે ઓલી ગાડી લેવા આવે કચરો એકત્રિત કરવા માટે. એટલે એ સિસ્ટમ ઓલરેડી ઇમ્પ્લિમેન્ટેડ છે. જો આપણે એવું નથી કરતા તો આપણે એમાં સહયોગ આપવો જોઈએ, એ કરવું જોઈએ. ત્રીજું, લોક ઉપભોગ્ય એટલે કે પબ્લિક કેટરિંગ. તમે ક્યાંય લગ્નમાં ગયા છો, બરાબર છે, પછી એટલે હા એ તો ગયા જ બધા, હા એમ કે ભાઈ ક્યાંક ગયા છો, હું એમ કહું, સિચ્યુએશન કહું છું એમ. કોઈકને આ પાર્ટીમાં ગયા છો, બર્થડે પાર્ટીમાં, ઓલા ધારાસભ્ય ચૂંટણી પહેલા બધાને ગાંઠિયાની પાર્ટી, ભજીયાની પાર્ટી કરે, ત્યાં ગયા છો એમ, તો એને આ કહેવાય લોક ઉપભોગ. શબ્દનો અર્થ તમને સમજાવું છું કે બધાને જમાડીએ ને જાહેરમાં, એને લોક ઉપભોગ્ય કહેવાય. અહીંયા સારી વસ્તુ વાપરી, સારી વસ્તુ જમી, સારી વસ્તુ જમાડી, બસ એ કહેવાનો મતલબ છે કવિનો, જેથી રોગોનો ફેલાવો ન થાય. બરાબર છે? તો અહીંયા સ્વચ્છતાના ધારા ધોરણનું પાલન થાય. હવે જ્યાં બનતું હોય ત્યાં જ પછી એ ન કરવાનું હોય એમ, બધું માપે હોય એમ, હે ને? ઓકે. પોઈન્ટ નંબર 4, જો રોગ હવાથી ફેલાય છે, છીંક, ઉધરસથી અને હવાથી, બરાબર છે, તો ચેપી વ્યક્તિના સંપર્કથી થોડુંક દૂર રહેવું જોઈએ. બીજું, એને વાપરેલી વસ્તુ હોય એને વાપરવી અવોઇડ કરવી જોઈએ.
બરાબર છે. અને લાસ્ટ, જો કીટકો દ્વારા ફેલાતા રોગ હોય, મચ્છર માખી દ્વારા એના ઉપદ્રવથી ફેલાતા રોગ હોય, તો એની સંખ્યા નિયંત્રિત કરવા માટે પગલાં ભરવા પડે. બરાબર છે. ઉદાહરણ તરીકે એના પ્રજનન સ્થળો છે, બરાબર છે, એની ઉપર નિયંત્રણ લેવું પડે. તો એ કઈ રીતે કરી શકાય? હવે એ તો એના માટે પણ આપણે થોડાક અલગ અલગ પ્રકારના, એટલે હવે આપણે જઈએ છીએ આના માટે પોઈન્ટ નંબર 5 માટે, કે માખી મચ્છરથી, દાખલા તરીકે મચ્છર છે તો મચ્છરથી રોગ થતો હોય તો મચ્છરના ફેલાવાને કઈ રીતે અટકાવી શકાય? તો રોગવાહક અને તેમના પ્રજનન સ્થળોનું નિયંત્રણ અને એમનો નાશ કરવા માટે પોઈન્ટ નંબર 1, આપણે જે જગ્યાએ રહીએ છીએ, રહેણાંકના વિસ્તાર, તેની આસપાસ પાણી જમા નહીં થવા દેવાનું. ખાબોચિયા, ખાડા જો પાણીથી ભરાઈ જતા હોય, બરાબર છે, તો એવી જગ્યા ઉપર ધૂળ નાખી અને એ જગ્યાને સમથળ કરી દેવાની. પાણી ભરાહે તો મયરા. ઘણી વાર એવું હોય, આપણા અગાસી હોય, અગાસી ઉપર ટાંકો હોય, ટાંકાની ઉપર આપણે ઢાંકેલું હોય તો કોઈ પ્રશ્ન ના થાય. પણ ઢાંકેલ ન હોય ને ખુલ્લું હોય, ઇવન થોડુંક ખુલ્લું હોય ને, તમે જોજો એમાં પૂરા થઈ જશે. એ પૂરા એટલે મચ્છરના લાર્વા. એ પૂરા એટલે જ મચ્છરના લાર્વા. મચ્છરની સિસ્ટમ કેવી છે કે મચ્છરની માદા ઈંડા જ્યાં સુધી મેચ્યોર ન થાય ત્યાં સુધી પોતાના શરીરમાં જ રાખે. તમારું લોહી પીએ, યાદ આવ્યું? ગઈકાલે વાત કરી હતી. એમાંથી ઈ પોષણ આપે એને. ઈંડા મેચ્યોર થઈ જાય ને એટલે ઈંડા સીધા પાણીમાં, જે ભરેલું પાણી હોય, સ્થિર પાણી, ત્યાં જ ઈ ઈંડા મૂકે. અને જેવા ઈંડા પાણીમાં જાય ને એટલે પાણી અંદર શોષી લે એટલે ફૂટી જાય ઈંડું, અને એમાંથી આ લાર્વા બાળ નીકળે. એટલે પાણીમાં હંમેશા એ લાર્વા થઈ જાય. એ લાર્વા મચ્છરની હોય હંમેશા પાણીમાં જ રહે, જેને તમે પૂરા કયો છો. જોયેલા જ હશે લગભગ બધાએ ક્યાંક ને ક્યાંક. ન જોયેલા હોય તો ટ્રાય કરવી કે આવું પાણી હોય ને ભરેલું, અહીંયા તમને જોવા મળે. બહુ કોમન છે અને બહુ આપણે મચ્છર તો વાત ન પૂછો એવા આપણી આજુબાજુમાં છે જ. એટલે બધાને ક્યાંક મળી જશે આરામથી, બરાબર ને? એટલે એનું સંશોધન કરવાની જરૂર નથી, ઇઝીલી મળી જશે એમ. તો એ પૂરા ન થાય એનું ધ્યાન રાખવું પડે. સેમ વે, ઘરમાં તમે જે કુલર કદાચ એ વાપરતા હો તો તમને ખ્યાલ હશે કે કુલરની આ નીચેની જગ્યા છે ને, અહીંયા પાણી ભરવાનું હોય. હવે કુલર વાપરવાનું બંધ કરો, ઉનાળો પૂરો થઈ જાય પછી પાણી ભરેલું ને ભરેલું એમાં નહીં રાખવાનું. ખાલી કરી એમાં પાછળ વાલ હોય, વાલ ખોલી નાખો ને પાણી બધું નીકળી જાય પછી રાખવાનું, નહીંતર પછી ભરેલ પાણીમાં મચ્છરના પૂરા થઈ શકે. મચ્છરદાનીનો ઉપયોગ કરવો, પહેલી વાર સાંભળ્યું ને મચ્છરદાનીનો ઉપયોગ કરો તો મચ્છર ન કરડે એવું. મેં તમને કીધું કે 4થા 5માં ભણતા હો ને એવું હમણાં થોડીક વાર પછી ફિલિંગ આવવાની ચાલુ થશે એમ. ઓકે, આ સમથિંગ ન્યૂ. કે દાખલા તરીકે તળાવ કે એવું છે તો હમણાં થોડીક વાર પહેલા ખાબોચિયામાં માટી ભરવાની વાત કરી. તળાવમાં માટી ભરવા ન જવાય, તળાવ બહુ મોટું હોય અને એ જળાશય છે જે પાણીનું સ્ત્રોત તરીકે તમે વાપરવાના છો. હવે અહીંયા પાણી ભરેલું રાખવાનું છે ને અહીંયા તમારે મચ્છર નથી થવા દેવાના, બે વસ્તુ થાય. એટલે પાછળ એક આ જે માછલી છે ગપ્પી, માછલીનું નામ છે એટલે આવા કાંઈ બહુ જાજુ વિચારવાનું નથી. અને બીજું છે ગેમ્બ્યુસિયા, હે ને? આ બે પ્રકારની માછલી એવી છે કે એને ભાવે શું ખબર છે? મચ્છરના લાર્વા. એનો શિકાર છે, એને એ જ ભાવે. એટલે એ તમે માછલી એમાં ઉછેરો એટલે એ મચ્છરના લાર્વા જેટલા હોય એ મચ્છર ભલે ને આવીને તમ તારે જેટલા મૂકો હોય એટલા ઈંડા મૂકી દે. ઓલી જ જોઈ છે એને તો કે આવે એટલી વાર છે એમ, સીધે પાર્ટી એમ, હે ને? એટલે સીધી પાર્ટી કરી લઈએ એટલે આપણો પ્રશ્ન પૂરો. એટલે એ આપણે કરી શકીએ. જો જળાશય છે અને એમાં ફરજિયાત પાણી રાખવું જ જરૂરી છે ત્યારે આપણે એને આ રીતે માછલીઓનો ઉછેર કરી અને ઈંડાનો નાશ કરી શકીએ છીએ. હજી એક વસ્તુ છે, તમને ધ્યાનમાં આવી હોય તો ઓલા હેલિકોપ્ટર જેવું જીવડું હોય, ખબર છે? હે ને? ક્રિકેટ પ્રજાતિનું કહેવાય એને. તો એ જીવડાની ખાસિયત પણ એ છે કે એ પણ એનો જ શિકાર કરે. એનો ખોરાક પણ મચ્છરના લાર્વા જ છે. એટલે તમે કદાચ અગાસી ઉપર આમ જોવો નિરાતે બેઠા બેઠા, સાંજનો ટાઈમ હોય, પોઈન્ટ નોટ ડાઉન કરજો, સાંજનો ટાઈમ છે
અને અગાસી ઉપર તમે બેઠા છો, ટાંકાની આસપાસ તમને આ જીવડા જોવા મળે. જીવડા નહીં, સોરી, હેલિકોપ્ટર જોવા મળે. શું કામ? કારણ કે એ શોધતા હોય ખોરાક. એને ખબર છે કે જ્યાં પાણી ભરેલું હશે ને ત્યાં લારવા હશે, એટલે શિકારની શોધમાં આવે. સાંજના સમયે તમે આ જોઈ શકો, હે ને? એટલે એ ટ્રાય કરજો જોવાની, ક્યારેક ઓબ્ઝર્વ કરવાની. ઓકે, નેક્સ્ટ, જો તમે જળાશયોની અંદર ઓલી માછલી ઉછેરી નથી શકતા, છેલ્લે સૌથી આ ઓપ્શન કરવો પડે, દવા છાંટવાનો. પણ પ્રશ્ન શું થાય, દવા જ્યારે છાંટો છો ત્યારે એક પ્રશ્ન એવો થાય કે પાણી પ્રદૂષિત થાય. એટલા માટે આ છેલ્લો ઓપ્શન એટલા માટે રાખ્યો છે, બરાબર છે? કે ખાડા હોય, ડ્રેનેજ હોય, કાદવ કીચડવાળી જમીન છે, ત્યાં તમે કીટનાશક દવા વાપરી અને મચ્છર માખીના ઉપદ્રવને ઓછો કરી શકો. એટલીસ્ટ મોસ્કીટો નેટ, જાળીનો ઉપયોગ કરવો, બારી દરવાજા એમાં, જેથી બહારથી મચ્છર કે માખી અંદર પ્રવેશી ન શકે એમ, હે ને? તો ભારતમાં મોટા પાયે હાલમાં આવા રોગવાહકો એના દ્વારા જે ફેલાતા ડેન્ગ્યુ છે, ચિકનગુનિયા છે, એ મોટા પ્રમાણમાં જોવા મળતા હોય છે. અને એને અટકાવવા છે તો આ બધા ઓપ્શન્સ તમારા માટે લાગુ પડે છે. આનો ઉપયોગ કરવો જોઈએ, જેથી કરી અને આવા રોગો છે એ તમે સામાન્ય રોગોથી બચી શકશો એમ. રેડી? વાહ, એક ઓર મુદ્દો પૂરો થઈ ગયો અને આપણે નેક્સ્ટ મુદ્દા ઉપર જઈએ. હવે પછીનો આપણો મુદ્દો એબીસીડી છે તમારી મેડિકલ જર્નીની. હવે આવશે આપણું માનવ રોગ પ્રતિકારક તંત્ર, હ્યુમન ઇમ્યુન સિસ્ટમ. હા બેટા. ડેન્ગ્યુ વાયરસમાં સર થોડીક આંકડાકીય માહિતી આપી તો સર ખાલી જાણકારી માટે છે કે નીટ માટે યાદ કેટલું શું આપ્યું છે મને જરાક કે પાછું યાદ કરાવીશ. વિશ્વની લગભગ અડધી વસ્તી આશરે 4 બિલિયન લોકો ડેન્ગ્યુના ભયયુક્ત વિસ્તારોમાં વસે છે. દર વર્ષે 400 મિલિયન લોકો ડેન્ગ્યુ વાયરસના ચેપનો ભોગ બને છે. આશરે 100 મિલિયન લોકો આ ચેપને કારણે માંદા પડે છે અને ગંભીર રોગ થવાને કારણે 40,000 લોકો મૃત્યુ પામે છે. ડેન્ગ્યુના 4 વાયરસ છે એમ એટલું આપ્યું છે. ઓકે, હવે આના વિશે એક મર્યાદા અમારી બધાની, મારી નહીં પણ અમારા કોમ્યુનિટી, જે બાયોલોજી ટીચર કોમ્યુનિટી કહેવાય ને, એની એ છે કે એનસીઆરટીની ટેક્સ્ટ બુકમાં આ આપેલ નથી, પહેલી વસ્તુ. બીજી વસ્તુ, નીટનો જે સિલેબસનો નિર્ધારણ કરતી કમિટી છે એનટીએની, એને ખાલી નામ જ આપેલા છે. મીન્સ કેટલું લેવું એ આપેલ નથી એમ. હવે મેં જે સ્લાઇડમાં રાખ્યું છે એ કઈ રીતે રાખ્યું છે અથવા તો શેને આધારિત રાખ્યું છે કે જેટલા રોગના માહિતીના જે મુદ્દાઓ સામાન્ય શરદીના છે, ન્યુમોનિયાના છે, એના જેટલા માહિતીના મુદ્દા છે ને એ જ પ્રમાણે મેં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના મુદ્દાઓને રાખ્યા છે. સમજાય છે ને હું જે કહેવા માંગુ છું? કમ્પેર કરીને કે આમાં આ 4 મુદ્દાઓ રાખ્યા છે તો આમાં હું આ 4 મુદ્દા લઉં છું એમ. હવે ઇન્ફોર્મેશન તો કેટલી હોય એની, પણ બધી ઇન્ફોર્મેશન મેં એટલા માટે નથી લીધી એમ. એટલે મેં જે રિસર્ચ કરીને એની મુદ્દાઓને અહીંયા ઉમેર્યા છે એ મુદ્દાઓ આ રીતે ઉમેર્યા છે એમ. એટલે હવે આનું કોઈ ચોક્કસ દિશા નિર્દેશ નથી ટૂંકમાં કે આમાં હવે 2-4 ઓપ્શન આવે. હજી તો આઈ થિંક સો એ નવો સિલેબસ આવ્યા પછી 2 ટેસ્ટ લેવાની છે નીટની, અને 2માંથી એકેયમાં આવા ક્વેશ્ચન આવ્યા જ નથી પાછા, ડેન્ગ્યુના કે ચિકનગુનિયા. એટલે આપણને અંદાજ જ નથી અમને કે આમાંથી ક્વેશ્ચન કઈ ટાઈપના પૂછાય છે. એટલે માહિતી આપેલી છે, તમને યાદ રહી જાય ઇટ ઇઝ બેટર. પણ મારી દ્રષ્ટિએ પર્સનલી મને પૂછશો તો હું એવું કહીશ કે પૂછાવાની શક્યતા ઓછી એમ. ડેટાબેઝ જે તે વાંચો એ પૂછાવાની શક્યતા અકોર્ડિંગ ટુ મી ઓછી એમ. હું એવું ન કહી શકું કે નહીં જ આવે, પણ પર્સનલી હું એવું કહું કે શક્યતાઓ ઓછી એમ. એટલે જો યાદ રહી શકતું હોય, તમારું મગજ એવું છે કે રહી શકે છે, તો તમે રાખી શકો છો. એવું તો ઘણું ફિઝિક્સમાં ફરજિયાત કેમ આપણે મજબૂરી હોય ને યાદ રાખતા હોય, એવી મજબૂરી છે એવું માની લેવાનું. જો યાદ રાખવું હોય તોની વાત છે એમ. બાકી there is no issue about that. I don't think so કે એવું કઈ આવશે, હે ને? ફાઇન. ચાલો હવે રોગ
પ્રતિકારક તંત્રની અંદર આપણે જ્યારે પ્રવેશ કરીએ છીએ, આપણી જાતને અંદર ઘુસાડીએ છીએ, તો એ પહેલા અમુક જે 2-4 સિસ્ટમેટિક બેકગ્રાઉન્ડ નોલેજ એટલે કે પૃષ્ઠભૂમિ કે જે મગજમાં ક્લિયર હોવી જોઈએ આના વિશે, બરાબર છે, એવી 2-3 વાત હું તમારી સામે મૂકું છું. બરાબર છે. પહેલું હું વાત કરું છું પ્રતિકારકતાની. હવે પ્રતિકારકતા શું છે એ મારે તમને સમજાવવાનું ન હોય. તમે એવડા તો મોટા છો કે તમને ખબર પડે કે પ્રતિકારકતા એટલે તમારું શરીર જ્યારે રોગની સામે રક્ષણ પોતે કરે છે એ ઘટનાક્રમને પ્રતિકારકતા કહેવાય. હવે પ્રતિકારકતા જાળવવા માટે આપણા શરીર પાસે એક વિશેષ ક્ષમતા છે. મારે આ સમજાવવી છે તમને પહેલા, પછી હું તમને પ્રતિકારકતા વિશે વધારે માહિતી શેર કરીશ. તો દરેક કોષની અથવા તો સજીવની એક લાક્ષણિકતા છે કે એ કોઈ પણ અણુ જે એની પાસે આવ્યો કે છે એ સ્વજાત છે કે પરજાત છે, એટલે કે બહારથી આવ્યો છે, એ ઓળખી શકે. સમજાય છે? હવે સમજાવું તમને બીજી રીતે કે દાખલા તરીકે કોઈ પદાર્થ હવા દ્વારા તમારા શરીરમાં ઘૂસ્યો તો તમારા શરીરે તે ઉત્પન્ન નથી જ કર્યો, પણ તમારા શરીરના અંદર જે સિસ્ટમ છે એ સિસ્ટમને એ ખબર છે કે આ પદાર્થ આપણે ઉત્પન્ન નથી કરેલો, બહારથી આવેલો છે. એમ આપણે જે પદાર્થ ઉત્પન્ન કર્યો હશે એ કયો છે, કઈ પ્રકારનો છે, અને બહારથી આવતો પદાર્થ છે એ કયો છે, કયા પ્રકારનો છે, એ ઓળખવાની ક્ષમતા છે એની. દરેક કોષની છે, દરેક સજીવની છે. સ્વજાત અને પરજાત વચ્ચેનો એ ભેદ પારખી શકે છે. આટલું સમજાણું છે. તો સ્વજાત જ્યારે હશે, સ્વજાત જ્યારે પદાર્થ હશે તો આપણા શરીરને એનાથી કોઈ નુકસાન નથી એ એને ખબર છે, એટલે એને એ કામ કરવા દેશે, સ્વીકારશે. સમજાય છે? એટલે આને એ સ્વીકારશે. જ્યારે પદાર્થ પરજાત હશે એટલે બહારથી પ્રવેશ કરતો હશે ત્યારની સ્ટોરીમાં શું આવે ખબર છે? કે એની 2 શક્યતા હોય. અહીંયા ઓળખાણ તો થઈ ગઈ કે એ પરજાત છે. હવે એનું એ એનાલિસિસ કરે, પૃથક્કરણ કરે. શું કરશે? પૃથક્કરણ. નક્કી કરે. પૃથક્કરણ કરવું એટલે એ નક્કી કરે કે આ પદાર્થ ઉપયોગી હોઈ શકે છે કે હાનિકારક હોઈ શકે છે. બરાબર છે? એટલે એ પૃથક્કરણ થાય. તો કાં તો એ ફાયદાકારક હશે અને કાં તો એ હાનિકારક હશે. એવું એ પૃથક્કરણ કરે. જ્યારે એને એવું થાય છે કે આ ફાયદાકારક છે તો એનો એ સ્વીકાર કરશે. ત્યારે એ સ્વીકાર કરે. આનો જેમ સ્વીકાર સીધો થાય એમ આનો પહેલા પૃથક્કરણ થાય ને પછી જ સ્વીકાર થાય. હવે જ્યારે હાનિકારક છે એવું સાબિત થાય ને ત્યારે એમાં 2 શક્યતાઓ છે ફરીથી. કાં તો એ નિષ્ક્રિય કરી નાખે એ ઘટકને. શું કામ? કારણ કે નહીંતર એ હાનિકારક છે. અને કાં તો એ એનું નાશ કરી નાખે. 2 શક્યતાઓ છે. કાં તો એ પદાર્થની સક્રિયતાને પૂરી નિષ્ક્રિય કરી નાખે અને કાં તો એને ડિસ્ટ્રોય, નાશ જ કરી નાખે, વિઘટન કરી નાખે એનું. આવી 2 શક્યતાઓ છે. જો પદાર્થ હાનિકારક, પરજાત અને હાનિકારક સાબિત થાય ત્યારની વાત છે. તો
આ તમારા શરીરના કોષોની લાક્ષણિકતા છે કે જે આધાર બને છે પ્રતિકારકતા સર્જવા માટે. આના માટે પ્રતિકારકતા છે આપણી. પ્રતિકારકતા અહીંયા કામ આવે છે તમારી. અહીંયા પ્રતિકારકતાની જરૂરિયાત નથી. ક્લિયર થાય છે? હા કે ના? ઓકે. હવે આપણે ગમે એટલી સારી સિસ્ટમથી કામ કરતા હોય ને તોય ક્યારેક સિસ્ટમમાં એરર આવે. આપણે આઈફોન લીધો હોય ને તોય ક્યારેક રિસ્ટાર્ટ કરવો પડે. જે બહુ મોટા રિસર્ચથી બનેલી ઓપરેટિંગ સિસ્ટમ છે છતાં પણ 100% એફિશિયન્સી તો કોઈની નથી. ફિઝિક્સ ના જ પાડે છે તમને. મારો જ હાથ છે, હાથના જ નખ છે અને એ હું જ કાપતો હોઉં તોય ક્યારેક ચામડી કપાઈ જાય કે નહીં? મારે કાપવી હતી કે કપાઈ ગઈ છે ભૂલથી કપાઈ ગઈ છે. મને ખબર જ છે કે કપાઈ જશે, હું ધ્યાન રાખું જ છું, છતાં પણ ક્યારેક કપાઈ જાય છે. આવું બધાયને ક્યારેક ને ક્યારેક બન્યું છે. યસ ઓર નો? એનો મતલબ એ છે કે એ સિસ્ટમ ખોટી છે? નો, સાચી જ છે. એનો મતલબ એ છે કે તમને ખબર નહોતી પડતી? નો, તમને ખબર જ પડે છે. છતાંય થઈ ગયું. કામ કરો ત્યાં ભૂલ થાય. આઈ રિપીટ, કામ કરો ત્યાં ભૂલ થાય. કામ કરો ને ત્યાં ક્યારેક ભૂલ થઈ જાય. આપણા શરીરની સિસ્ટમ બહુ જ કોમ્પ્લેક્સ, પોઈન્ટ સમજો, એકદમ જટિલ તંત્ર છે આ. એટલું જટિલ તંત્ર છે કે ક્યારેક એ જટિલતામાં ભૂલ કરી બેસે. ક્યારેક. અને એ એવી ભૂલ થાય ને કે ચયાપચયની અંદર એની જે પ્રણાલી છે એ પ્રણાલીમાં એ થાપ ખાઈ જાય. ખાસ આ ઓળખવાની ક્ષમતામાં. સ્વજાત છે કે પરજાત છે એ ઓળખવાનું ભૂલી જાય. રાઈટ? જો એ સ્વજાત આપણી અંદર જ ઉત્પન્ન થયેલા કેમિકલને ભૂલથી પરજાત તરીકે લઈ લઈએ, ભૂલથી, અને પ્રતિકાર કરે, રાઈટ, ત્યારે જે સ્થિતિ ઊભી થાય એને સ્વ પ્રતિકારકતા કહેવાય. શું કહેવાય? સ્વ પ્રતિકારકતા. એ ભૂલ છે આપણી સિસ્ટમની. દરેક વખતે નથી થતી, દરેકને નથી થતી. લાખે એક જણાને કદાચ ભૂલથી આવું થઈ શકે છે. સ્વ પ્રતિકારકતા આપણે આગળ ભણશું એને. હજી આપણે શીખવાનું, આ બધું શીખવાનું જ છે. હું ખાલી એને તમને તમારા બેકગ્રાઉન્ડને આમ જેને કહેવાય ને કે મારી મઠારી અને તમને એ તરફ લઈ જાઉં છું. તો આ પ્રતિકારકતા થઈ ગઈ આ. અને અહીંયા મિસ્ટેક થાય તો સ્વ પ્રતિકારકતા થાય. ક્લિયર થઈ ગઈ વાત આખી? યસ ઓર નો? હે ને? આપણે પ્રતિકારકતા તરફ જઈએ છીએ, વન સ્ટેપ અહેડ તમારી આજ્ઞાથી. ઈ પહેલા હજી એક મુદ્દાને ફરીથી તમારા રિમાઇન્ડર તરફ લઈ જાઉં છું. કોઈ પણ જૈવિક ક્રિયા હશે કે જે કોષ દ્વારા થાય છે, એના વિશે મેં તમને અગાઉ એવું શીખવું છે, પોઈન્ટ ટુ બી નોટેડ, કે એ પ્રોટીન આંતરક્રિયા છે. ખબર જ છે આપણને, નવું તો છે નહીં આપણા માટે. હવે તમારા શરીરની રોગ પ્રતિકારક તંત્રની જે પ્રણાલી છે એ પણ કોષોથી જ બનેલી છે, કોષો દ્વારા જ સંચાલિત છે, કોષો જ એનું કામ કરે છે. એક સરસ મજાનું ઉદાહરણ આપણે પહેલા ભણ્યા હતા. રિમાઇન્ડર આપું છું એક, કે ભાઈ એક પરાગરજ ઉડી અને કોઈ પુષ્પ ઉપર, પુષ્પાસન ઉપર બેઠી. પુષ્પાસન એનો સ્વીકાર કરે ન કરે એનો આધાર એની આંતરક્રિયા ઉપર છે. કોને યાદ આવી ગયું આ ઘટનાક્રમ? ચેપ્ટર નંબર 1 સમજાતા આપણે. એક્ઝેક્ટલી એ જ સિદ્ધાંત ઉપર તમારા શરીરમાં સ્વજાત અને પરજાતના રોગ પ્રતિકારક
કારકતાના સિદ્ધાંતની પ્રણાલી સિસ્ટમ કામ કરે છે. તો આ બહુ સામાન્ય ક્રિયાવિધિ છે કે જે તમારી સાથે થાય છે, દરરોજ થાય છે. અને પ્રોટીન પ્રોટીન આંતરક્રિયા છે આ, રાઈટ. તો હવે હું જ્યારે આ આંતરક્રિયાનું નામ આપું છું, બરાબર છે, કે એ રોગ પ્રતિકારકતા છે, તો એના જે બે પ્રોટીન છે એ બે પ્રોટીનના એક વિશેષ નામ છે, તમે સાંભળેલા છે, પણ હું તમને તમે જે સિદ્ધાંત ભણ્યા છો એ સિદ્ધાંતની સાથે સરખાવીને તમને કહી દઉં કે એક પ્રોટીન એવું છે કે જે બહારથી આવે છે, બરાબર છે. બહારથી આવતું જે પ્રોટીન હશે, જે તમારા શરીરમાં પ્રવેશ કરે છે તમને નુકસાન કરવા માટે, એને હું કહીશ એન્ટીજન. શું નામ આપ્યું છે મેં? એન્ટીજન. કયા પ્રોટીનને હું એન્ટીજન કહી શકીશ? જે તમારા રોગ પ્રતિકારક તંત્રને રિસ્પોન્સ આપવા માટે જગાડે, સક્રિય કરે. સામાન્ય નહીં, ફાયદાકારક છે એ નહીં, નુકસાનકારક છે ફક્ત એ જ. હવે કોઈ પૂછે કે ન પૂછે, તમે જાતે નિર્ણય લઈ શકશો કે એન્ટીજન હંમેશા પ્રોટીન જ હોય. કોઈ કહે, કોઈ ન કહે, કોઈ આમ મારા જેવો હોય કે જો આ એન્ટીજન પ્રોટીન જ હોય, એવું નહીં. તમને વાંચીને જ ખબર પડી જવી જોઈએ કે એન્ટીજન હંમેશા પ્રોટીન જ હોય. રેડી? હવે તમારું શરીર એના વિરુદ્ધમાં એનો પ્રતિકાર કરવા માટે એક પ્રતિકારક પ્રોટીન બનાવશે, જેનું નામ છે ઇમ્યુનોગ્લોબ્યુલિન. આવ્યું છે તમારે ચેપ્ટર નંબર 9 માં ઉદાહરણમાં, પ્રોટીનના ઉદાહરણમાં. પ્રોટીનનું મહત્વ એવો એક મુદ્દો છે. એમાં તમને એવું સમજાવવામાં આવ્યું છે કે શરીરની રક્ષા માટે, પ્રતિકાર કરવા માટે એન્ટીબોડીનું સર્જન કરે છે. યાદ આવ્યું હશે હવે કદાચ, બરાબર છે. તો એ પ્રોટીન કે જે આપણું શરીર બનાવે છે, પ્રતિકારક પ્રોટીન છે, અને એન્ટીજનને મારવા માટે, નિષ્ક્રિય કરવા માટે, એનું નામ છે એન્ટીબોડી. બરાબર છે. તો આ તમારા શરીરમાં બહારથી આવે છે, આ તમારું શરીર પોતે બનાવે છે, બરાબર છે. તો બહારથી આવતું પ્રોટીન અને આપણા શરીરનું પ્રોટીન એ એકબીજા સાથે પ્રતિકાર કરે છે, એટલે આંતરક્રિયા કરે છે. ટૂંકમાં રોગ પ્રતિકારકતાનો અર્થ, પ્રિન્સિપલ, સિદ્ધાંત એન્ટીજન એન્ટીબોડી આંતરક્રિયા છે. રોગ પ્રતિકારકતાનો સિદ્ધાંત એન્ટીજન એન્ટીબોડી આંતરક્રિયા ઉપર આધારિત છે. હવે તમને કોક એમ કહે કે એન્ટીજનની વ્યાખ્યા આપો કે એન્ટીબોડીની વ્યાખ્યા આપો, તો તમે આપી શકો કે ન આપી શકો? બધાએ આપી શકે, પણ હમણાં પૂછું ને તો એકેયને આવડશે નહીં. રાઈટ? ચાલો હું એક વખત બોલી દઉં છું. એન્ટીજનની વ્યાખ્યા: એવો બાહ્ય પદાર્થ જે તમારા શરીરમાં પ્રવેશે છે, તમારા રોગ પ્રતિકારક તંત્રને ઉત્તેજે છે પ્રતિકાર કરવા માટે, તો આવા પદાર્થને એન્ટીજન કહેવાય. પદાર્થની જગ્યાએ પ્રોટીન પણ શબ્દ વાપરી શકો. ઓકે. નંબર 2, એન્ટીબોડી. એન્ટીબોડીની વ્યાખ્યા આપું હું. તમારા શરીરમાં પ્રવેશ કરેલા એન્ટીજન ને નિષ્ક્રિય કરવા માટે કે નાશ કરવા માટે તમારા શરીરના રોગ પ્રતિકારક તંત્રના કોષો એના દ્વારા વિશેષ પ્રકારનું પ્રોટીન ઉત્પન્ન થાય.
જેને એન્ટીબોડી કહેવાય. ક્લિયર? આ બધી વ્યાખ્યાઓ આગળ આવવાની છે, ચિંતા ન કરતા. પણ તમારા મગજમાં આ પહેલા બધી કેસેટ ફિટ કરીને પછી હું આગળ વધું, જેથી મને અને તમને મારે સમજાવવામાં અને તમને સમજવામાં ઓછી મુશ્કેલી પડે. રાઈટ? તો ચાલો હવે આગળ વધીએ પોઈન્ટ 1 ઉપર. તો સૌથી પહેલા પ્રતિકારકતા વિશેની સામાન્ય માહિતી તમારી સામે મૂકેલી છે. તો એમાંથી આ પહેલો મુદ્દો કે ભાઈ આપણું પ્રતિકારક તંત્ર એટલે શું? મેં તમને હમણાં બધું એક્સપ્લેન કર્યું, એની વાત કરી છે. વિશેષ છે, પરજાત એન્ટીજનને ઓળખે, પદાર્થ જે આવ્યો એને ઓળખે. પહેલા તો સ્વજાત છે કે પરજાત છે, એટલે પરજાતને ઓળખે. પછી જો નુકસાનકારક છે તો શું કરે? પ્રતિચાર આપે. અને ત્રીજું, આ જે તમને મેં નથી કીધું એને યાદ પણ રાખે. કઈ રીતે રાખે એ પછી આવશે આગળ, ત્યારે હું તમને કહીશ કે જો ઓલું યાદ રાખવાની માહિતી છે એ આ છે. બરાબર છે? આ ખાસ. તો 3 વસ્તુ થાય. એક, ઓળખાણ એટલે પરજાતને ઓળખે. બીજું, જરૂર પડે તો પ્રતિકાર આપે. અને ત્રીજું, જેનો પ્રતિકાર આપ્યો છે એને યાદ રાખે. એટલે બીજી વાર સીધી ખબર પડે ક્યાં દેવાની છે એમ. બરાબર છે? ઓકે. પોઈન્ટ નંબર 2. ક્યાં ક્યાં તમને પ્રતિકાર જોવા મળે એના 2-3 ઉદાહરણો આપેલા છે. પેલું, એલર્જીની પ્રક્રિયા. ક્યારેક તમે ધૂળ ધુમાડો હોય અહીંયા જાવ એટલે છીંક ને ઉધરસ ચાલુ થઈ જાય. ઘણાએ અનુભવ્યું હશે. તો એ તમારા શરીરની પ્રતિકાર છે, વિશેષ પ્રકારનો. બરાબર છે? બીજું, સ્વરોગ પ્રતિકારકતા. હમણાં મેં વાત કરી થોડીક વાર પહેલા. ત્રીજું, અંગ પ્રત્યારોપણ, કે કિડની ફેલ થઈ ગઈ હોય, બીજા ગમે એની કિડની ઉપાડી સીધી ફિટ કરી દઉં, એવું ન હાલે. કારણ કે બીજા કોઈની કિડની જ્યારે આવે તો સીધી આપણું શરીર એનું પ્રતિકાર કરે કે નહીં. સિમ્પલ ઉદાહરણ આપું, સિમ્પલ ઉદાહરણ. ઘરમાં કોઈ સ્ત્રી છે, બરાબર છે, ગર્ભવતી થાય, પહેલો મહિનો કોઈ તકલીફ નથી, એનો જે ભ્રૂણ છે એ બહુ નાનું હોય. બીજો મહિનો ને ત્રીજો મહિનો, બીજો અને ત્રીજો મહિનો છે ને, ભ્રૂણ થોડુંક કદમાં મોટું થાય. અને એ દરમિયાન એનું આસ્થાપન થાય. એ આસ્થાપન થાય ક્યાં થાય? ચેપ્ટર નંબર 2 માં તમે ભણ્યા હશો. તો ગર્ભાશયની દિવાલમાં થાય. રાઈટ? ભ્રૂણ મૂળભૂત રીતે માતાના શરીરનો ભાગ છે નહીં, બને છે. તો શરીરનું રોગ પ્રતિકારક તંત્ર જ્યારે આસ્થાપિત થાય ને, ત્યારે એને કાઢવાનો પ્રયત્ન કરે પહેલા, કે નહીં, આ તો આપણા શરીરનો ભાગ નથી. સમજાય છે? એટલે એ માતાને ઉલટીને ઓબકા આવે. કોને કોને ખબર છે આ બધી વસ્તુને? બીજો ત્રીજો મહિનો જ્યારે ગર્ભ વિકાસનો હોય ને, ત્યારે ઉલટી બહુ થાય. જે ગર્ભવતી સ્ત્રી છે એની પાછળ આ પ્રતિકારક તંત્રનો રિસ્પોન્સ છે. જાણીને આશ્ચર્ય પણ થાય. અવર સાયન્સ ઇઝ વેરી બ્યુટીફુલ સાયન્સ. આપણી બોડીનું સાયન્સ બહુ બ્યુટીફુલ છે. આવી કેટલી બધી અસંખ્ય ઘટનાઓ છે કે જે આપણે વિચારીએ તો ઓહો, આ તો આપણને ખબર, આવું થાય એમ, એવું પણ થાય. તો આ થાય છે એકચ્યુઅલમાં, હે ને? સો એ અંગ પ્રત્યારોપણમાં પણ મહત્વનો ભાગ ભજવે છે પ્રતિકારકતા. પોઈન્ટ નંબર 3, જે પ્રતિકારક તંત્ર બોલી છે એ બનેલું શેનું છે? તો મૂળભૂત રીતે એ બનેલું છે લસિકા અંગોથી. શેનાથી બનેલું છે? લસિકા અંગોથી. લસિકા અંગોમાં આવશે પેશીઓ, જે બનેલી છે લસિકા કોષોથી. આ લસિકા કોષો જે દ્રવ્ય બનાવે છે એનું નામ છે એન્ટીબોડી. એટલે લસિકા તંત્ર બનાવવામાં આ 4 ઘટકો જવાબદાર છે: લસિકા અંગ, લસિકા પેશી, લસિકા કોષો અને એન્ટીબોડી. આ 4 ઘટકથી આપણું લસિકા તંત્ર બને. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી શકો છો. पक्का? ऑल राइट, चलिए अब आगे बढ़ते हैं एक स्टेप. पहलू लसिका अंगो. आई रिपीट, पहलू लसिका अंगो विशेष अंग बनावेला છે, રાઈટ, કે જેમાં લસિકા કોષો ઉત્પન્ન થાય. आई रिपीट, लसिका कोषो
ઉત્પન્ન કરવા માટે, સંગ્રહ કરવા માટે જે અંગ બનેલા છે વિશેષ, કે જે લસિકા તંત્રનો ભાગ છે, એને લસિકા અંગો કહેવાય. તો એવા અંગ છે કે જ્યાં લસિકા કણનું સર્જન થાય, કે પરિપક્વન થાય, કે વિભેદીકરણ થાય. એક શબ્દ નથી લખ્યો, સંગ્રહ થાય, લખ્યો નથી પણ થાય. તો એવા અંગોને કહેવાનું છે લસિકા અંગો, જેના બે પ્રકાર છે. મૂળભૂત અવયવ કે જ્યાં નિર્માણ થાય, એને પ્રાથમિક લસિકા અંગો કહેવાય. નિર્માણ થાય, વિભેદન થાય, પછી એ સંગ્રહ ન કરી શકે. સંગ્રહ કરવા માટે એને આમાં મોકલવું પડે. એટલે સંગ્રહ જ્યાં થાય એને દ્વિતીયક લસિકા અંગો કહેવાય. રાઈટ? ઓકે, લસિકા કોષો ક્યાંથી શબ્દ આવ્યો? ગઈકાલે મેં તમને યાદી અપાવી હતી, આજે ફરીથી યાદી અપાવી દઉં. તમારા WBCમાં એગ્રેન્યુલોસાઇટ એટલે કે કણિકા વિહીન કોષો, એમાં લસિકા કોષો. લસિકા કોષોના બે પ્રકાર તમે ભણ્યા છે, ટી લસિકા કોષો, બી લસિકા કોષો. કોને કોને યાદ છે થમ્સઅપ કરીને કહી દો એટલે હું આગળ વધી જાઉં. ઓકે, આ જે કોષો ઉત્પન્ન કરતા અંગોની વાત છે, ઉત્પન્ન કરતા અથવા તો સંગ્રહ કરતા. રાઈટ? તો એમાં લિમ્ફોસાઇટ આવી ગયા, એમાં મોનોસાઇટ આવી ગયા, એમાં ઇયોસિનોફિલ આવી ગયા, એમાં બેઝોફિલ આવી ગયા, એમાં ન્યુટ્રોફિલ, બધા આવી ગયા. એને ઉત્પન્ન કરવાના અને સંગ્રહ કરવાના, એ અંગોને લસિકા અંગો કહેવાય. ઉત્પન્ન અને વિભેદન પામે એ પ્રાથમિક લસિકા અંગો, અને સંગ્રહ પામે એને દ્વિતીયક લસિકા અંગો કહેવાય. હવે પહેલા બેયને જોઈએ કે પ્રાથમિક કયા, દ્વિતીયક કયા. બરાબર છે? તો इसको तो आप पहचानते ही हो. પ્રાથમિક લસિકા અંગો બે છે, આને તમે ઓળખો છો. રુધિરમાં જે કોષ જોવા મળે એનું ઉત્પાદન ક્યાં થાય એવું તો તમે વર્ષો પહેલા ભણી ગયા ને, કે અસ્થિ મજ્જા એવી પેશી છે કે જે રુધિરના કોષોનું, રક્તકણોનું જન્મ સ્થાન છે. તો WBC રક્તકણ જ છે ને, લસિકા કણો રક્તકણ જ છે, હે ને? તો એ રક્તકણ જ કહેવાય. તો RBC છે, WBC છે કે પ્લેટિલેટ્સ છે, ત્રણેય પ્રકારના કોષોનું સર્જન એક જ જગ્યાએ થાય છે, અસ્થિ મજ્જા. તમારામાં ને મારામાં. નાનું બાવું હોય તો એ ધંધો કરે, થાઇમસ. જ્યારે જન્મ આપણો થાય ને ત્યારે આપણું અસ્થિ મજ્જા હોય જ નહીં, એ તો પછીથી બને છે, વિકાસ પામે. તો ના રહેગા બાંસ અને ના બજેગી બાંસુરી, તો ત્યારે હું આપણે ડિસ્કોઝ કરવાનો, રોગ પ્રતિકારકતા ક્યાંથી કાઢવાની? તો ત્યારે જવાબદારી આની છે. એટલે તમારી પાસે બે વ્યવસ્થા છે, બેમાંથી એક. જો તમે પુખ્ત છો તો તમારી અસ્થિ મજ્જા સક્રિય છે આ બાબતમાં, એઝ એ પ્રાથમિક લસિકા અંગ. જો તમે હજી જન્મી અને વિકાસ કરો છો, બાળ વિકાસની અવસ્થામાંથી પ્રાપ્ત કરો છો, તો ત્યારે તમારી થાઇમસ ગ્રંથિ એવી છે કે જે આ કામ કરે છે. એટલે બેમાંથી એક ઓપ્શન હોય. એટલે તમે અત્યારે થાઇમસમાંથી બહાર નીકળી અને અસ્થિ મજ્જામાં પ્રવેશ કર્યો હશે, હવે તમે મેચ્યોર્ડ કહેવાય. એટલે સમજ में आ रही है बात? ઓકે, હવે પ્રાથમિક લસિકા અંગોમાં અપરિપક્વ લસિકા કણો એન્ટીજન સંવેદી લસિકા કણોમાં વિભેદિત થાય. એમાં મૂળ કોષો માતૃકોષો હતા, પછી વિભાજન અને વિભેદન કરે તો RBCA બની શકે, WBCA બની શકે, WBCમાં ગ્રેન્યુલોસાઇટ બની શકે, એ ગ્રેન્યુલોસાઇટ પણ બની શકે. એ ગ્રેન્યુલોસાઇટ બને તો આ કહેવાય, ઈ એન્ટીજન સંવેદી લસિકા કણ છે, તો ઈ ત્યારે એ બને. એટલે એમાં વિભેદન કરવાની પ્રક્રિયા પ્રાથમિક લસિકા અંગોમાં થાય. બે પ્રકાર છે, અસ્થિ મજ્જા અને થાઇમસ. પહેલી વાત આપણે અસ્થિ મજ્જાની કરીએ. બરાબર છે? પહેલી વાત આપણે અસ્થિ મજ્જાની કરીએ. તમે ઓલરેડી જાણો છો, એ જ માહિતી તમને રિપીટ અહીંયા આપેલી છે. મુખ્ય લસિકા અંગ છે, તેમાં લસિકા કણ, લસિકા કોષ સહિત બધા જ રુધિર કોષોનું સર્જન થાય છે. તો એ તમને ક્યાં નથી ખબર. બરાબર છે? ઓકે, પ્રાથમિક અંગ જે લસિકા અંગ છે એ નંબર 2 છે થાઇમસ. થાઇમસની માહિતીને તમારે યાદ રાખવી પડશે, કારણ કે એ આ પહેલા આવી ગઈ છે. થાઇમસની એટલી બધી માહિતી તમને પહેલા નથી મળેલી. બરાબર છે? ઓકે,
ખંડમય અંગ છે. જો આ છે ખંડમય અંગ છે. હવે એનું સ્થાન ક્યાં છે જુઓ, આ જગ્યાએ. તો અહીંયા તમારું હૃદય હશે. આ હૃદય, આ હૃદયની એક્ઝેક્ટ ઉપર, બરાબર છે, અને છાતીનું જે હાડકું છે એની એક્ઝેક્ટ સામે. રાઈટ. તો ખંડમય અંગ છે જે હૃદયની નજીક અને છાતીના અસ્થિની નીચે ગોઠવાયેલ છે. આ છાતીનું અસ્થિ છે, આ એની નીચે ગોઠવાયેલ છે અને હૃદયની ઉપર છે. રાઈટ. થાઇમસ ગ્રંથિનું કદ જન્મ સમયે ખૂબ મોટું છે, પણ ઉંમર વધવાની સાથે તે નાની થતી જાય છે અને કિશોરાવસ્થાએ તે ખૂબ નાના કદની બની જાય છે. હવે એમાં ક્યારેય એવું નથી લખ્યું કે એની વૃદ્ધિ ઘટે છે, એવું નથી લખેલું. પણ અન્ય અંગો મોટા થઈ જાય એ એમનેમ રહીએ. આ લીટી છે એને અયડા વગર નાની કરવી હોય તો કેમ કરાય? આપણે નાનપણમાં ઈ સ્ટોરી આવી ને, બસ તો એવું થયું. એટલે બીજા અંગો મોટા થઈ ગયા એટલે આ અંગ નાનું થઈ ગયું એમ. હવે એનું કઈ કામ નથી, કારણ કે હવે અસ્થિમજ્જા બની ગઈ છે, તમારા બીજા અંગો મોટા થઈ ગયા છે. એટલે હવે થાઇમસનું કઈ આપણે પુખ્ત વયે કામ હોતું નથી. આટલું સમજાઈ ગયું છે, હે ને? ઓકે. થાઇમસ અને અસ્થિમજ્જા બંને ટી લસિકા કોષોને પરિપક્વ થવા માટે સૂક્ષ્મ પર્યાવરણ પૂરું પાડે. ઓકે. ઇંગ્લિશ મીડિયમની બુકની અંદર એવું લખેલું છે કે થાઇમસ, અસ્થિમજ્જા નહીં. બરાબર છે? એટલે અસ્થિમજ્જા એમાં નથી આપ્યું. થાઇમસ ટી લસિકા કોષોને પરિપક્વ થવા માટે સૂક્ષ્મ પર્યાવરણ પૂરું પાડે. હવે હું તમને સમજાવું કે હકીકતમાં તમારે આને કેમ યાદ રાખવાનું છે, અને તમને એક સરપ્રાઈઝ પણ મળશે હમણાં. બરાબર છે? અસ્થિમજ્જા છે, એના માતૃકોષો છે, વિભાજન પામે છે. બરાબર છે? વિભાજન પામે, વિભેદન પણ પામે, બંને થાય છે. મારે આરબીસી ને અત્યારે ધ્યાનમાં નથી લેવા એટલે હું કન્સિડર નથી કરતો. મારે પ્લેટિલેટ્સને ધ્યાનમાં નથી લેવા એટલે હું એને કન્સિડર નથી કરતો. ડબલ્યુબીસીમાં મારે ખાલી અને ખાલી લસિકા કોષોને ધ્યાનમાં લેવા છે, એટલે હું ખાલી આના વિશેની વાત કરું છું. આટલું સમજાય? ઓકે. તો લસિકા કોષો બન્યા. આ ઘટના ક્યાં બની છે? આખી માતૃકોષમાંથી લસિકા કોષો બનવાની. બરાબર છે? વિભાજન ક્યાં થાય? લસિકા કોષ જ્યારે વિભાજન કરશે, બરાબર છે, ત્યારે માતૃકોષોમાંથી લસિકા કોષો બને અને એનું વિભેદન જો લસિકા કોષોમાં પરિપક્વન, અહીંયા ખાસ વિભેદન એટલે પરિપક્વન, એમાં ને એમાં થાય, અસ્થિમજ્જામાં ને અસ્થિમજ્જામાં. રાઈટ? અસ્થિમજ્જામાં જ એનું વિભેદન થાય. તો એને હું કઈ, અસ્થિમજ્જાને અંગ્રેજીમાં શું કહેવાય? બોલો બોલો, જેને બોલવું એ બોલી દો તમ તારે ફટાફટ. બોનમેરો. બોનમેરો અંગ્રેજીમાં બી. નામ સુનાય? બી લસિકા કોષો. શું કામ બી લસિકા કોષો કહેવાય? હવે ખબર પડી ગઈ વૈજ્ઞાનિક કારણ. રાઈટ? અમુક લસિકા કોષો અઘરા હોય, વિભાજન અહીંયા કરે, વિભેદન પામવા માટે બીજે જાય. બોલો. બરાબર છે? એટલે કે પરિપક્વન માટે ક્યાં જાય ખબર છે?
થાઇમસમાં જાય. થાઇમસમાં ટી, થાઇમસમાં ઉત્પન્ન થાય છે એટલે ટી લસિકા કોષો છે. બરાબર છે. બોન મેરોમાં ઉત્પન્ન થાય એટલે બી લસિકા કોષો છે. શું કામ ટી અને બી આવ્યું એ ખબર પડી ગઈ? ડન, પૂરું. આપણે એટલું જ જોવાનું છે અત્યારે, હે ને? તો લસિકા કોષોના આ જે બે પ્રકાર છે લસિકા કોષોના, એટલે આ અસ્થિમજ્જા શબ્દ અહીંયા એટલે ખોટો પડે છે એકચ્યુઅલમાં, કે થાઇમસ એ ટી લસિકા કોષોને પરિપક્વનું માધ્યમ પૂરું પાડે. અસ્થિમજ્જા બી લસિકા કોષોને પરિપક્વનું માધ્યમ પૂરું પાડે. આ ખાસ ડિફરન્સ તમારે યાદ રાખવો પડશે. લખીને તમે ક્યાંક લખતા હો તો લખી શકો છો. બરાબર છે. હવે હું વાત કરીશ દ્વિતીયક લસિકા અંગોની. રાઈટ. દ્વિતીયક લસિકા અંગોમાં મેં તમને કીધું એ પ્રમાણે બી લસિકા કોષોનું ઉદ્ભવ અને પરિપક્વન બોન મેરો અસ્થિમજ્જામાં છે. ઓકે. ટી લસિકા કોષો ઉદ્ભવ અસ્થિમજ્જામાં છે, પરિપક્વન થાઇમસમાં છે. બરાબર છે. અને પછી એ સંગ્રહ પામવા માટે બી લસિકા કોષો હશે કે ટી લસિકા કોષો હશે, અહીંયાથી નીકળી અને દ્વિતીયક લસિકા અંગોમાં જશે. આઈ એમ સોરી, મેં થોડાક મુદ્દાઓ ભૂલી ગયો અહીંયા એક્સપ્લેન કરવાના. આમાં અમુક રહી ગયું હશે. ના ના, થઈ ગયું છે. બરાબર છે. હાલો, તો વાંધો નહીં. હે ને? તો એ ત્યાં સંગ્રહ પામે છે. એટલે જેટલા આ અંગો છે ને, બરોડ છે નંબર 1, લસિકા ગાંઠ છે નંબર 2, કાકડા, નામ તો સુના હોગા, નંબર 3, નાના આંતરડામાં પેયર્સની પેચ ખંડિકાઓ, આંત્રપુચ્છ એપેન્ડિક્સ અને શ્લેષ્મ સંકલિત લસિકા પેશી માલ્ટ. તો આ વિસ્તાર એવા છે કે જ્યાં બે પ્રકારના કોષો હશે. ટી લસિકા કોષો પણ હશે અને બી લસિકા કોષો પણ હશે. વાંથી જે બહાર નીકળે ને બોન મેરોમાંથી કે થાઇમસમાંથી, એ આવી અને આ જગ્યાએ રીએ. બધે પાસે થોડાક હોય. સંગ્રહ સ્થાન છે એનું. આટલું સમજાય કે ન સમજાય? હે ને? ઓકે. તો બધા પાસે આવા બી લસિકા કોષો અને ટી લસિકા કોષોનો સંગ્રહ છે. તો પરિપક્વ બન્યા પછી આ લસિકા કણો દ્વિતીયક લસિકા અંગોની અંદર સ્થળાંતરિત થાય છે સંગ્રહ પામવા માટે. એવું લખેલ નથી પણ એ તમારે સમજવાનું છે. હવે દ્વિતીયક લસિકા અંગોમાં એને ફાયદો શું થાય રિયા પછી? દ્વિતીયક લસિકા અંગોની લાક્ષણિકતા એવી છે કે માત્ર સંગ્રહ કરે છે એવું નહીં, એને માધ્યમ પૂરું પાડે ફાઇટિંગનું. લસિકા કણો તો ફાઇટિંગ કરવા માટે જ બનેલા છે. આપણે મામાને ઘરે જઈને જે મજા કરીએ એ ટૂંકમાં. એટલે મામાને ઘર આપણને તોફાન કરવાનું માધ્યમ પૂરું પાડે. તો લસિકા અંગો છે દ્વિતીયક લસિકા અંગો, એ આ માધ્યમ પૂરું પાડે લસિકા કણોને. બરાબર છે. તો લસિકા કણોને એન્ટીજન સાથે પ્રક્રિયા કરવા માટેનું સ્થાન પૂરું પાડે. એ કામ દ્વિતીયક લસિકા અંગોનું છે. પ્રાથમિક લસિકા તો એને ખાલી બનાવે. બરાબર છે. પણ દ્વિતીયક લસિકા અંગો એને કામ કરવાનું સ્થાન આપશે. પ્રક્રિયા પછી એ જે પેલા નોન સ્પેસિફિક એટલે જેને ખબર નથી કે એને કયા એન્ટીબોડી બનાવવા છે, પણ એને બનાવે, એ પ્રતિકાર કરે અને એન્ટીબોડી બનાવે, પછી તેને ખબર પડે કે મને આ એન્ટીબોડી બનાવતા આવડી ગયું. એ ગ્રુપ લીધું, બી ગ્રુપ લીધું, કોમર્સ લીધું. રાઈટ. એટલે એ કોષ બને છે અસરકારક કોષ. એવો વિશેષ કોષ કે જે એક વિશેષ પ્રકારનો એન્ટીબોડી બનાવી શકે, એને કહેવાય અસરકારક કોષમાં રૂપાંતરિત થાય. જે સામાન્ય કોષ હતો લસિકા કણ, એ હવે અસરકારક એટલે કે એક વિશેષ પ્રકારનું એન્ટીબોડીનું સર્જન કરતા કોષ તરીકે રૂપાંતરિત થયો, વિભેદિત. એને આવડું. પોઈન્ટ ઇઝ ધેટ. તો એવું એ સ્થાન પ્રોવાઈડ કરે છે. તો મેં જ્યાં અસરકારક લખ્યું છે ને,
તમારા બુકમાં પણ છે, અહીંયા અંડરલાઈન કરી અને એનો મતલબ લખો કે અસરકારકનો મતલબ મેં શું સમજાવ્યું હમણાં તમને, કે વિશેષ પ્રકારનું એન્ટીબોડી સર્જન કરી શકે એવો એને અસરકારક કોષ કહેવાય. કારણ કે એટલું ડિટેલમાં વ્યાખ્યાયિત કરેલ નથી બુકની અંદર. અસર કરતાનો મતલબ આવો થાય કે અસરકારક કોષ એટલે શું એમ. રેડી થઈ ગયું બધાને? લિસ્ટ ઉદાહરણનું મેં તમને પહેલા જ સમજાવી દીધું, એટલે હવે એક પછી એક દરેકને આપણે સમજીએ. તો જે પ્રમાણે તમારી બુકની અંદર આપેલું છે એ પ્રમાણે હવે આપણે વન બાય વન જોતા જઈએ. તો સૌથી પહેલી વાત આવશે બરોડની. સૌથી પહેલું જે દ્વિતીયક લસિકા અંગ તમારી બુકની અંદર આપેલું છે એ છે બરોડ. બરોડ અહીંયા મેં મારા બેકગ્રાઉન્ડની અંદર દેખાય છે. સાઈઝમાં વટાણા જેવડું છે, આકારમાં વાલના દાણા જેવું છે. બરાબર છે? ક્લિયર? આકાર એનો વૃક્કાકાર છે, પણ એની સાઈઝ છે વટાણા જેવડી જ છે, મોટું નથી અંગ છે. મુખ્યત્વે લસિકા કણો અને ભક્ષક કોષો બેય હોય એની પાસે. લસિકા કોષો પણ છે અને ભક્ષક કોષો પણ છે. લસિકા કણ વિશેની તો માહિતી મેં તમને થોડી ઘણી આપી, પણ ભક્ષક કોષો વિશે તમે ભૂલી ગયા હશો પાછા. ભક્ષક કોષો કોને કહેવાય? કોઈને યાદ છે? જુનાગઢ? હાલો. હા બોલો બેટા. ન્યુટ્રોફિલ્સ અને મોનોફિલ્સ બે ભેગા મળીને ભક્ષક કોષ. યસ, ન્યુટ્રોફિલ્સ સામાન્ય રીતે અને મોનોસાઇટ્સ, એક કેન્દ્રી કણ મોનોસાઇટ્સ, આ બેયને સામાન્ય રીતે ભક્ષક કોષ તરીકે ગણવામાં આવે. તો એ બધા સંગ્રહિત થયેલા હોય, લસિકા કણ પ્લસ ભક્ષક કોષો. ઓકે, હવે એનું કામ શું છે? તો એના બે કાર્ય છે. કોના? બરોડના. એક કામ તો આપણને ખબર જ છે કે સૂક્ષ્મજીવ આવે તો એને દે ધનાધન કરવાનો, એના માટે તો એ બનેલું છે. એટલે એક કામ આપણને ખબર છે કે સૂક્ષ્મજીવ એને પકડી લેવાનું. બીજું એક વિશેષ કામ એને, મેં તમને પહેલા જ કીધું ને કે આપણે બજારમાં જતા એટલે મમ્મી સીધી 100 રૂપિયાની નોટ પકડાવે કે આ બીજું કામ કરતા આવજો, કરતી આવજો એમ. તો એમ બીજું કામ તો એને સોંપવામાં આવેલું જ હશે કંઈક ને કંઈક. તો બીજું શું કામ છે? જુઓ, રુધિરના ગારણનું પણ કામ કરે. રુધિરનું ગારણનું કામ શું કરે એ મારે તમને ડિટેલમાં સમજાવવું પડશે. આરબીસી એની એક જીવનચક્રની મર્યાદા છે 120 દિવસની. કોને યાદ છે? એ 120 દિવસ પૂરો થવાના હોય, એ કદાચ 110 થયા હોય, 115 થયા હોય, તો ત્યારે વીક તો પડી ગયું હોય ને, આરબીસી વીક પડી ગયું હોય, એટલે એવા નહીં પકડે. અહીંયા તો ફટિંગ, અહીંયા તો ફટિંગ, એનું કામ છે. એટલે રુધિરનું ગારણ આ રીતે કરે છે, એ પોઈન્ટ સમજવાનો છે, યાદ તમારે આ રીતે રાખવાનું છે. તો નો લખેલું હોય તો લખી નાખો કે નબળા પડી ગયેલા કે જીવન ચક્ર પૂરા કરી ગયેલા આરબીસી નો નાશ કરે છે. નબળા પડી ગયેલા કે નાશ થઈ ગઈ, જીવન ચક્ર પૂરું કરેલા, સોરી, આરબીસી નો નાશ કરે છે. રેડી? ઓકે. હવે ક્યારેક આને અનુલક્ષીને એને આરબીસી નું ગ્રેવયાર્ડ, અંગ્રેજીમાં, ગુજરાતીમાં કબ્રસ્તાન પણ કહેવામાં આવે છે. આ અંગનું નામ છે આરબીસી નું કબ્રસ્તાન. શું કામ? એનું રીઝન મેં તમને લખાયું છે. એટલે આ પાછું નીટનો ટ્વિસ્ટેડ ક્વેશ્ચન છે. મેં તમને આજે મુદ્દો લખાયો એની પાછળનું કારણ જ આ છે. બરાબર? ઓકે. હવે આ બરોડ ઇરિથ્રોસાઇટનું મોટું સંગ્રહ સ્થાન છે, પણ હંમેશા એ ભ્રૂણ અવસ્થા દરમિયાન. આ એક શબ્દ આમાં ઉમેરવાનો. જ્યારે આપણો જન્મ નથી થયો, આપણે માતાના ઉદરમાં ગર્ભમાં છીએ, ત્યારે બરોડ છે એ આરબીસી નું સંગ્રહ સ્થાન બનશે. મોટામાં, આપણામાં ન હોય. આપણામાં ગ્રેવયાર્ડ છે, મારવાનું કામ કરે, સંગ્રહવાનું નહીં. પણ જ્યારે સક્રિય નથી ત્યારે એ સંગ્રહ સ્થાન બનશે આરબીસી નું. રેડી? ઓકે. તો પહેલી વાત બરોડની આપણે કરી.
બીજી વાત આપણે લસિકા અંગની કરશું. દ્વિતીયક લસિકા અંગે છે લસિકા ગાંઠ. શીર્ષથી લઈ અને છેટ પગના નખ સુધી આખા શરીરમાં જેટલા અંગો, જેટલી પેશીય સંરચનાઓ છે એમાં લસિકા વાહિનીઓનું એક ઝાલાકાર નેટવર્ક તંત્ર બનેલું છે. થમ્સઅપ. ઓકે. એ જે ટ્યુબ છે ને આખી નલિકાઓ, એ નલિકા સીધે સીધી એમને નથી રાખી આપણે. એ નળી આમ જાતી હોય, વચ્ચે એક ગાંઠ, નળી આગળ વધે, વળી એક ગાંઠ, નળી સેજ આગળ વધે, વળી એક ગાંઠ, આવી રહી. આવું બધાયમાં આખા શરીરમાં છે. ક્લિયર થયું? જે જગ્યાએ ઇન્ફેક્શન થાય, દાખલા તરીકે ઇન્ફેક્શન અહીંયા થયું, તો આ બધી સક્રિય બને એકિયારે અને કામે લાગે. એટલે બહુ દૂર ન જવું પડે અને કોષો ગોતવા, લસિકા કોષો ગોતવા માટે. ઇન્ફેક્શન જો અહીંયા થયું દાખલા તરીકે, તો આ બે માંથી નજીક કોણ છે? તો કે આ. તો આ પહેલા સક્રિય થાય, પછી આ કામ કરે, પછી આ કામ કરે. આજુબાજુમાં જે હોય ને ફટાફટ એક પછી કામ કરવા માંડે. એટલે આખા શરીરમાં એની વહેંચણી કરીને રાખી છે આપણે. તો આખા લસિકાના જેટલી નલિકાઓ છે એ નલિકાઓની અમુક સમયાંતરે, સમયાંતરે તો સમય તો અંતર ન કહેવાય ને, અમુક અંતરે, બરાબર છે, રેગ્યુલર, બરાબર છે, નિયમિત એની વહેંચણી કરીને રાખી છે આપણે. એ જે ગાંઠ બને ને એની અંદર સંગ્રહ હોય. જો આવી રહ્યું, એનો આડછેદ લીધેલો છે, અંદર કોષો દેખાય છે તમને. આ કોષો છે લસિકા કોષો. એ લસિકા કોષોનો ગઠ્ઠો બનાવીને માથે ચોંટાડી દીધું આવરણ અધિચ્છદીય પેશીનું. હવે લસિકા દ્રવ્ય પસાર થાય, અહીંયાથી એન્ટ્રી મારે છે લસિકા દ્રવ્ય, અહીંયાથી એક્ઝિટ કરે છે લસિકા દ્રવ્ય. સમજાય છે કે નહીં? તો લસિકા દ્રવ્ય જ્યારે એની અંદરથી નીકળે ત્યારે લસિકા દ્રવ્યની અંદર જો કોઈ સૂક્ષ્મજીવ કે એન્ટીજન આવ્યો, ગયા. આ એનું કાર્ય છે. હવે અહીંયાથી ગયો, બચી ગયો, તો અહીંયા જાય હલવાય, અહીંયાથી બચી ગયો તો આગળ ક્યાં હલવાય. એટલે રેગ્યુલર ઇન્ટરવલમાં એટલા માટે રાખ્યું છે કે એને બચવાની શક્યતા ભાગ્યે જ રીએ સૂક્ષ્મજીવની. ક્યાંક તો અંટાઈ જશે ને એમ, ક્યાંક તો એ ઝપટે ચડી જ જશે ને એમ. એટલા માટે આ વ્યવસ્થા આ પ્રમાણે ડિસ્ટ્રીબ્યુટેડ ફોર્મમાં, એટલે કે વિભાજિત કરી અને રાખેલી છે. તો લસિકા ગાંઠ લસિકા તંત્રમાં અલગ અલગ સ્થાને આવેલ નાની અને સખત રચના છે. લસિકા ગાંઠ લસિકા અને પેશીય જળમાં રહેલ સૂક્ષ્મ જીવો કે અન્ય એન્ટીજનને પકડે છે. લસિકા ગાંઠમાં પકડાયેલ એન્ટીજન ત્યાં રહેલ લિમ્ફોસાઇટને સક્રિય કરે અને લિમ્ફોસાઇટ પ્રતિકારક પ્રતિચાર આપે. મેં જે સમજાયું એ મુદ્દાઓ છે. ડાઉટ છે કોઈને કઈ આમાં? શ્લેષ્મ સંકલિત લસિકા પેશી. આપણા માટે આ પહેલી વાર મુદ્દો આવેલો છે. માલ્ટ, શ્લેષ્મ સંકલિત. ઓકે. આપણા શરીરની અંદર 3 મુખ્ય નળી છે. નળી, શ્વાસ નળી, પાચન નળી, પ્રજનન માર્ગની નળી. આ 3 નળી એવી છે કે જેમાંથી પદાર્થોનું વહન થાય. હવા એનું વહન શ્વાસ નળીમાંથી થાય. ખોરાક અને પાણી પાચન નળીમાંથી વહન પામે. ઉત્સર્ગ પદાર્થો પ્રજનન માર્ગની નળીમાંથી વહન પામે. થમ્સઅપ કરવું પડશે તમારે, તો મને યાદ રહેશે કે ના ના તમે સમજો છો હું જે કરું છું. ઓલરાઈટ. તો જે પદાર્થ એમાંથી પસાર થાય એ ઘસારો ઉત્પન્ન કરે. ઘસાય નહીં, ઘસારો ન થાય એટલે એ માર્ગ, એ જે નળી છે એની અંદરની દિવાલમાં શ્લેષ્મનું આવરણ ફરજિયાત છે. ખબર પડી ગઈ હું જે કહેવા માંગુ છું? એટલે આ 3 નળીઓ એની અંદર શ્લેષ્મનું આવરણ છે. શ્લેષ્મ ઉત્પન્ન થાય અને એનો સ્ત્રાવ થાય
તો શ્લેષ્મ ઉત્પાદન કરતી જે વ્યવસ્થા છે એ એનું અધિચ્છદની નીચે હોય. તો એ જે અધિચ્છદ છે ને એને શ્લેષ્મીય અધિચ્છદ કહેવાય. કેવું કહેવાય? શ્લેષ્મીય અધિચ્છદ. રેડી? ઓકે. હવે અહીંયા ખોરાક હશે, હવા હશે, પાણી હશે કે ઉત્સર્ગ દ્રવ્યો હશે, એમાં સૂક્ષ્મ જીવ કે એન્ટીજન હોવાની શક્યતા ખૂબ હોય છે, પ્રબળ હોય. હવાની અંદર તો હોય જ ને, ખોરાકની અંદર તો હોય જ ને, પાણીની અંદર તો હોય જ ને. ઉત્સર્ગ પદાર્થો તો નુકસાન કરી જ શકે ને ડેફિનેટલી. તો એને બચાવવા પડે ને, એટલે એ વ્યવસ્થા ત્યાંય મૂકવી પડે. એટલે આપણે શું કર્યું ખબર છે? ઓલો જે શ્લેષ્મીય અધિચ્છદ છે ને, શ્લેષ્મ સ્તર, અહીંયા વચ્ચે વચ્ચે આ પેશીઓ મૂકી દીધી, કોષોનો જથ્થો મૂકી દીધો, બી લિમ્ફોસાઇટ ને ટી લિમ્ફોસાઇટનો. બધી નળીઓમાં, 3 નળીમાં. એટલે નામ શું પાડ્યું જુઓ? શ્લેષ્મ સંકલિત. શ્લેષ્મ સ્તરની હારે જોડી દીધી એને. ગાંઠ બનાવીને નહીં, અંગ બનાવીને નહીં, પણ પેશીના પેચ મૂકી દીધા, કોષોના જથ્થા વચ્ચે વચ્ચે મૂકી દીધા. એટલે એને કહેવાય શ્લેષ્મ સંકલિત લસિકા પેશી. અંગ નહીં, લસિકા અંગ નથી, એ લસિકા પેશી છે, પેશીઓનો સમૂહ છે. સંકલિત રીતે તમે એને અંગ કયો છો એમ. એટલે લસિકા અંગો નો એક ભાગ બને છે, પણ એ છૂટી છવાઈ પેશી સ્વરૂપે છે. એટલે નામ પડ્યું છે શ્લેષ્મ સંકલિત લસિકા પેશી. મ્યુકોઝલ એસોસિએટેડ લિમ્ફોઇડ ટિશ્યુ, માલ્ટ કહેવાય એને. શ્વસન માર્ગ, પાચન માર્ગ અને મૂત્રજનન માર્ગ જેવા અગત્યના માર્ગનું અસ્તર, એમાં આ લસિકા પેશી છે, જેને શ્લેષ્મ સંકલિત લસિકા પેશી કહેવાય. મનુષ્યના શરીરની લસિકા પેશીનું કુલ જે પ્રમાણ છે એના 50% પ્રમાણ આ છે. એટલે એટલું બધું વધારે હોય. આ જે પેશી છે એ કુલ પેશી જેટલી હશે આખા શરીરમાં, એની 50% તો માલ્ટ જ છે ટોટલ. રેડી? ધેટ્સ ઇટ. આજનું કામ અહીંયા પૂરું કરીએ છીએ. રાઈટ? આગળ આપણે આવતા લેક્ચરથી વધશું, આવતીકાલે વાત કરશું. કોઈને કાંઈ ડાઉટ ના હોય તો લેક્ચર પૂરું કરીએ, હોય તો પૂછી શકો છો. ભૂખ લાગી છે સર, એટલે તમે જલ્દી પૂરું કરો તો અમે જઈએ. હે ને? સારું, ચાલો. સી યુ, ટેક કેર.